ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગણિતમાં આપણે પ્રકરણ 2 નો અભ્યાસ કરી રહ્યા હતા. તે પ્રકરણ 2 તો આપણે ચાલુ જ છે, પણ એની સાથે સાથે આ મહિનાના અંતે જે પૂરક પરીક્ષા લેવાવાની છે એમાં પ્રકરણ 15 નો પણ સમાવેશ છે. પ્રકરણ 15 ની પણ આપણે સાથે સાથે શરૂઆત કરીએ છીએ, કારણ કે આ પ્રકરણ ઘણું સરળ છે. તો પ્રકરણ 15 છે સંભાવના. સંભાવના પ્રકરણ, સંભાવના શબ્દનો અર્થ પહેલા આપણે સમજી લઈએ. સંભાવના એટલે શું? સંભાવના એટલે શક્યતા, આગાહી. ઘણીવાર તમે ન્યૂઝપેપરની અંદર અથવા તો ટીવી ઉપર જે સમાચાર ન્યૂઝ આવતા હોય એમાં તમે સાંભળ્યું હશે કે ભાઈ આવતીકાલે ભારે વરસાદ પડવાની સંભાવના છે, અથવા તો આબોહવા સમાચાર હોય તો એમાં એમ પણ લખ્યું હોય કે આગામી અઠવાડિયામાં વધુ ગરમી પડવાની સંભાવના છે, શક્યતા છે. તો આ બધા શબ્દો આપણે સાંભળેલા છે. હવે ગણિતની અંદર સંભાવના એટલે શું? તો કોઈ પણ એક પ્રયોગ હોય, દાખલા તરીકે એક બોક્સની અંદર વાદળી રંગની પેનો છે, 10 પેનો છે બોક્સની અંદર. આવી વાદળી રંગની 10 પેનો છે, એટલે પ્રયોગના કુલ પરિણામ 10 કહેવાય. કારણ કે બોક્સની અંદર 10 પેન છે એટલે પ્રયોગના કુલ પરિણામ 10 કહેવાય. હવે એ બોક્સમાંથી કોઈ પણ એક પેન આશરે જોયા વગર આપણે ઉપાડવાની છે અને એ પેન વાદળી રંગની થાય તો એની સંભાવના શોધો, એવું કીધું છે. તો 10 પેનો છે બોક્સની અંદર. વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમે ગમે તે પેન જોયા વગર ઉપાડશો તો પણ એ વાદળી રંગની જ મળવાની છે, કારણ કે બધી પેન વાદળી રંગની છે. તો આ એક ચોક્કસ ઘટના બની કે કોઈ પણ પેન તમે ઉપાડશો તો એ વાદળી રંગની જ મળશે. તો આ ચોક્કસ ઘટના છે, એની સંભાવના 1 આવે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય. હવે સંભાવના આપણે કોને કહીએ છીએ? તો સૌથી પહેલા પ્રયોગના જરૂરી પરિણામોના સમૂહને તે પ્રયોગની ઘટના કહે છે. ઘટનાથી પ્રાપ્ત થાય તેની સંભાવના. ધારો કે કોઈ પણ ઘટનાને આપણે અંગ્રેજીના કેપિટલ અક્ષર વડે દર્શાવીએ છીએ. દાખલા તરીકે પેન ઉપાડવાની ઘટના છે, અથવા તો બોક્સમાંથી ચોક ઉપાડવાની ઘટના છે, અથવા તો કોઈ એક વર્ગની અંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણને લગતી માહિતી છે તો એની ઘટના છે. તો આ ઘટનાની સંભાવનાને અંગ્રેજીના કેપિટલ અક્ષર વડે દર્શાવે, કેપિટલ A, B, C. ધારો કે કોઈ ઘટનાને આપણે E કહી દઈએ તો એ ઘટનાની સંભાવના માટે અંગ્રેજી શબ્દ છે પ્રોબેબિલિટી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંભાવના માટે અંગ્રેજી શબ્દ છે પ્રોબેબિલિટી. હવે ઘટના E ની સંભાવનાને જો આપણે દર્શાવી હોય તો P કૌંસમાં E, જેને P of E વંચાય. શું વંચાય? બરાબર સમજો. P of E વડે દર્શાવાય. એટલે ઘટના E ની સંભાવનાને આ મુજબ વ્યાખ્યાયિત કરાય કે પ્રોબેબિલિટી ઓફ E, તો E ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા. જેમ કે હમણાં કીધું આપણે કે ભાઈ બોક્સમાં કેટલી 10 વાદળી રંગની પેનો છે. હવે એમાંથી કોઈ પણ એક પેન આપણે ઉપાડવાની છે. તો વાદળી પેન મળે તો એની સંભાવના શોધવી હોય તો વાદળી પેનોની સંખ્યા એટલે કે કુલ પેનોની સંખ્યા 10 છે, એટલે છેદમાં 10 આવશે. અને વાદળી પેનો પણ 10 છે એટલે ઉપર પણ 10 આવશે. એટલે 10 ભાગ્યા 10 કરીએ તો શું મળે? 1 મળે. એટલે એ ઘટનાની સંભાવના 1 થાય. બીજું કે કોઈ પણ ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 અથવા 1 અથવા 0 અને 1 ની વચ્ચે હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઘટનાની સંભાવના ક્યારે 0 થી ઓછી ના હોય અથવા તો 1 થી વધુ ના હોય. એટલે કે 0 હોય, 1 હોય અથવા તો 0 અને 1 ની વચ્ચે હોય. એટલે કે આપણે એને આ રીતે લખી શકીએ કે 0 less than or equal to probability of E less than or equal to 1. આનો અર્થ એવો થાય કે ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 અથવા 1 અથવા તો 0 અને 1 ની વચ્ચે હોય. હવે કઈ ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 હોય? તો અશક્ય ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 હોય. હવે અશક્ય ઘટના કોને કહેવાય સમજી લો વિદ્યાર્થી મિત્રો. ધારો કે હમણાં આપણે કીધું
કે ભાઈ એક બોક્સની અંદર આવી 10 પેનો છે. હવે એ 10 પેનોમાંથી તમને એમ કહેવામાં આવે કે એક પેન તમે ઉપાડો અને એ પેન કાળા રંગની મળે એની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો 10 પેન વાદળી રંગની જ છે, એટલે કે કાળા રંગની કોઈ પેન આપણને એમાંથી મળવાની નથી, એટલે કે એ બની અશક્ય ઘટના. તો જે ઘટના અશક્ય છે એની સંભાવનાનું મૂલ્ય 0 હોય. ચોક્કસ ઘટનાની સંભાવનાનું મૂલ્ય 1 હોય. તો ચોક્કસ ઘટના કોને કહેવાય આપણે સમજ્યા કે બોક્સની અંદર 10 પેન હતી. હવે એ પેનમાંથી કોઈ પણ એક પેન તમે જોયા વગર ઉપાડો અને વાદળી રંગની મળે, તો વાદળી રંગની જ મળવાની છે કારણ કે બધી પેન વાદળી રંગની છે. તો આ ઘટના ચોક્કસ ઘટના થઈ અને એવી ચોક્કસ ઘટનાની સંભાવનાનું મૂલ્ય 1 હોય. તો આ મુદ્દા બરાબર સમજવાના છે, યાદ રાખવાના છે તમારે. આના આધારે ટૂંકો પ્રશ્ન પરીક્ષામાં અથવા ખાલી જગ્યા પૂછાઈ શકે. તો આ મુદ્દા બરાબર વાંચી સમજી અને તમારી નોટબુકમાં લખી લેશો. સંભાવના વિશેની સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે શરૂ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 15.1. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં એક જ સ્વાધ્યાય છે અને એના દાખલા ખૂબ જ સરળ છે, એટલે આની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો અને સમજી લેજો. તો સ્વાધ્યાય 15.1 જેનો પહેલો દાખલો રકમ આ મુજબ છે કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો. ક્ષેત્ર રેખા એટલે બાઉન્ડ્રી, બરાબર. ચોગ્ગો કે 6 વાગે એટલે દડો ક્યાં જાય? બાઉન્ડ્રીની બહાર. એટલે કે 30 બોલ રમી એમાંથી 6 વાર એણે બાઉન્ડ્રીની બહાર દડાને મોકલ્યો. તેણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે કેવી રીતે ગણીશું સમજી લેજો. હવે સ્ત્રી ખેલાડી કુલ કેટલા દડા રમી છે? તો 30 બોલ રમી છે, એટલે પ્રયોગના કુલ પરિણામ થશે 30, કારણ કે 30 દડા એણે બેટિંગ કરી છે. હવે એમાં એણે ક્ષેત્ર રેખાની બહાર કેટલી વાર મોકલ્યો? તો 6 વાર. ક્ષેત્ર રેખાની બહાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો એવું 6 વાર બન્યું છે. તો ન મોકલ્યો એની સંભાવના આપણને શોધવાની છે. તો ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તો 6 વાર દડાને બાઉન્ડ્રીની બહાર મોકલ્યો છે 30 માંથી 6 વાર, એટલે કે 24 વાર. 30 માંથી 6 બાદ કરતા 24, એટલે કે ક્ષેત્ર રેખાની બહાર દડો ન ગયો હોય એવા પરિણામ કેટલા થશે? 24. હવે આ ઘટનાને આપણે A, કેપિટલ A વડે દર્શાવીએ. આ ઘટનાની સંભાવના એને આપણે P of A કહીશું, પ્રોબેબિલિટી ઓફ A. તો ન મોકલ્યો એની સંભાવના શોધવાની છે આપણે. તો ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો તેવા પરિણામ ની સંખ્યા ભાગ્યા સૂત્ર આપણે શીખ્યા હતા એ પ્રમાણે પ્રયોગના કુલ પરિણામની સંખ્યા. જો ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય એવા પરિણામ 24 છે અને કુલ પરિણામ પ્રયોગના કુલ પરિણામ 30 દડા એણે બેટિંગ કરી છે. હવે આના છેદ આપણે આ રીતે ઉડાડી શકીએ. 8 તરી 24, 10 તરી 30. તો 8 ભાગ્યા 10 એટલે તમે આને 0.8 જવાબ લખી શકો, અથવા તો જો આના અડધા કરશો તો ઉપર 4 આવશે, નીચે 5 આવશે. તો અથવા તમે 4/5 જવાબ લખો તો પણ એ સાચો ગણાય. તો આ પ્રમાણે આ દાખલાની સંભાવના એટલે કે ક્ષેત્ર રેખાની બહાર દડો ન મોકલ્યો હોય એની સંભાવના શું આવશે? 0.8 અથવા તો 4/5.
તો આ પ્રમાણે સંભાવનાનો દાખલો ગણી શકાય. ત્યારબાદ બીજો દાખલો છે. એ બીજા દાખલાની અંદર રકમ તમે પાઠ્યપુસ્તકમાં જુઓ કે એ રીતની છે કે 1500 કુટુંબનો સર્વે કરવામાં આવ્યો. એમાં દરેક કુટુંબમાં છોકરીઓની સંખ્યા કેટલી છે એ અંગેની માહિતી એકઠી કરવામાં આવી. હવે આવું એક કોષ્ટક આપ્યું છે કે કુટુંબમાં છોકરીઓની સંખ્યા. તો એક કુટુંબમાં 2 છોકરીઓ હોય એવા 475 કુટુંબ છે. નીચે કુટુંબની સંખ્યા છે. એક જ છોકરી હોય એવા 814 કુટુંબ છે. અને એક પણ છોકરી ના હોય એટલે 0 એવા 211 કુટુંબ છે. હવે આ જે માહિતી છે એના આધારે આપણે સંભાવના શોધવાની છે. તો કુલ કુટુંબ 1500 છે, એટલે કે પ્રયોગના કુલ પરિણામ 1500 થશે. હવે પહેલા એમ કીધું છે કે 2 છોકરીઓ હોય તેવી ઘટનાની સંભાવના શોધો. 2 છોકરી હોય એ ઘટનાની સંભાવના આપણે આ પ્રમાણે શોધીએ. એ ઘટનાને જો આપણે P of A કહી દઈએ, પ્રોબેબિલિટી ઓફ A, તો 2 છોકરી હોય એવા કેટલા કુટુંબ છે? 475. એટલે અહીંયા ઉપર આપણે લખીશું કે 2 છોકરી ધરાવતા કુટુંબની સંખ્યા, 2 છોકરી ધરાવતા કુટુંબની સંખ્યા ભાગ્યા કુલ કુટુંબની સંખ્યા. તો 2 છોકરી ધરાવતા કુટુંબોની સંખ્યા 475 છે. અને કુલ કેટલા કુટુંબ છે? પ્રયોગના કુલ પરિણામ 1500 છે. હવે 475 ભાગ્યા 1500 આપણે કરીશું તો 25 વડે આને ભાગી શકાય એમ છે. તો 25 એકા 25, 25 × 50 વધી જાય એટલે 25 એકા 25, 22 વધે એટલે 225 થાય. 25 × 9 = 225. અને અહીંયા 25 વડે તમે ભાગાકાર કરો તો 25 × 6 = 150 અને બીજી 0 એટલે કે 19/60. તો છોકરીઓની સંખ્યા 2 હોય એ ઘટનાની સંભાવના થશે 19/60. પછી બીજું છે એક છોકરી હોય. તો એક છોકરી હોય એવા 814 કુટુંબ છે. તો એ ઘટનાની સંભાવનાને આપણે P of B કહી દઈએ. તો એક છોકરી ધરાવતા 814 કુટુંબ છે અને ભાગ્યા પ્રયોગના કુલ પરિણામ 1500 છે. તો અહીંયા પણ આપણે જોઈએ કે આને ભાગાકાર કરીશું તો 814 છે. એટલે 814 ને આપણે 814 ના પહેલા અડધા કરીએ તો 814 ના અડધા થશે 407 અને નીચે થશે 750. બરાબર? તો હવે આનો કોઈ ભાગાકાર થશે નહીં. બરાબર? આના ભાગી શકાશે નહીં એટલે આપણે 407/750 જ રહેવા દઈશું. આ એની સંભાવના થશે. ત્યારબાદ ત્રીજું છે એક પણ છોકરી ન હોય. તો એક પણ છોકરી ન હોય એ ઘટનાની સંભાવનાને આપણે P of C વડે દર્શાવીએ. તો P of C વડે દર્શાવ્યું તો એક પણ છોકરી ન હોય એવા 211 કુટુંબ છે. તો 211 ભાગ્યા 1500. અહીંયા જોવાનું કે શેડોડે એમ છે નહીં, આને પણ આપણે આમ જ રહેવા દઈશું. હવે એમ કીધું છે કે ત્રણેય ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. તો આપણે ચેક કરીએ તો જુઓ P of A plus P of B plus P of C. તો જુઓ P of A, તો P of A એને 475/1500 લખીએ આપણે. P of B તો એને આપણે 814/1500 લખીએ. P of C નું મૂલ્ય 211/1500. તો અહીંયા આ બધાનો લસા 1500 થાય. 475, 814, 211 આ ઉપરના બધાનો સરવાળો થશે. તો એ બધાનો સરવાળો 1500 થાય. 1500 ભાગ્યા 1500 કરશો તો 1500 ભાગ્યા 1500 કેટલા આવે? 1. તો આ રીતે પ્રયોગની તમામ
ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે અને સમસંભાવી ઘટનાઓ કહેવાય અથવા તો પ્રયોગની પ્રાથમિક ઘટનાઓ કહેવાય. તો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. તો આ મુદ્દો તમારે યાદ રાખવાનો છે, કારણ કે ખાલી જગ્યા અથવા એમસીક્યુમાં પણ આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો મુદ્દો યાદ રાખજો કે પ્રયોગની તમામ, અહીંયા હું મુદ્દો તમને લખી દઉં છું, યાદ રાખવાનો છે તમારે. નોંધ: પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. આ બધી ઘટનાઓ જે હતી એ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ કહેવાય, એની સંભાવનાનો સરવાળો 1 થાય. તો આ બરાબર સમજી તમારી નોટબુકમાં લખી દેજો. હવે સ્વાધ્યાય 15.1 ના દાખલા નંબર 3 માટે તમને રકમમાં જો એમ કીધું છે કે પ્રકરણ 14 એનું ઉદાહરણ નંબર 5 તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો પેજ નંબર 219 ઉપર ઉદાહરણ 5 આપેલું છે. એ ઉદાહરણ 5 માં તમને એક આલેખ આપેલો છે. એ આલેખમાં આ પ્રમાણે દર્શાવેલું છે કે એક વર્ગના 40 વિદ્યાર્થીઓને લગતી માહિતી છે અને એ 40 વિદ્યાર્થીઓમાંથી કયા વિદ્યાર્થીનો જન્મ કયા મહિનામાં થયો એ સંખ્યા આપેલી છે. તો એ આલેખ જોતા, ગ્રાફ જોતા તમને ખબર પડશે કે ઓગસ્ટ માસમાં જન્મેલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો જો એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા, જન્મેલ વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અને વાય અક્ષ ઉપર તમે એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓ મહિનાના નામ આપેલા છે. એક્સ અક્ષ ઉપર મહિનાઓના નામ આપેલા છે અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો તમે આલેખ જોશો તો ઓગસ્ટ માસમાં જન્મેલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 6 છે, બરાબર. તો એની સંભાવના આપણે શોધવાની છે. તો એ ઘટનાની સંભાવનાને આપણે P of A વડે દર્શાવીએ. તો આ રીતે લખીશું કે ઓગસ્ટ માસમાં જન્મેલ વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. આપણી સંભાવનાના સૂત્ર પ્રમાણે સંભાવનાને આપણે વ્યાખ્યાયિત કર્યું એ પ્રમાણે આ રીતે સૂત્ર બનશે. ઓગસ્ટ માસમાં જન્મેલ વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે અને વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે. હવે આના આપણે અડધા કરીશું તો 6 ના અડધા 3 અને અડધા 20. તો આ ઘટનાની સંભાવના 3/20. તો આ ત્રીજા દાખલાનો જવાબ થશે કે ઓગસ્ટ માસમાં જન્મેલ વિદ્યાર્થીઓની સંખ્યા માટે એ ઘટનાની સંભાવના 3/20 આવે. પ્રશ્ન 3 જોયા બાદ હવે પ્રશ્ન 4. પ્રશ્ન 4 માં રકમ આ મુજબની છે કે 3 સિક્કાને એક સાથે 200 વખત ઉછાળવામાં આવે છે. હવે 3 સિક્કા એક સાથે ઉછાળવાના છે. કેટલી વાર? 200 વખત. એટલે પ્રયોગના કુલ પરિણામ થશે 200. આપણે ગણતરી આ પ્રમાણે કરીએ કે કુલ પરિણામ, પ્રયોગના કુલ પરિણામ 200. હવે જુઓ એ 200 વાર સિક્કાને ઉછાળતા એ ત્રણેય સિક્કા ઉપર 3 છાપ આવે, ત્રણેય વખત છાપ આવે એવા 23 પરિણામ મળે છે. 2 વખત છાપ આવે એટલે કે 2 સિક્કા ઉપર છાપ આવે, 2 વખત છાપ આવે એવા 72 પરિણામ મળે. 1 વખત છાપ આવે એવા 77 પરિણામ મળે અને છાપ ન આવે એવા 28 પરિણામ મળે.
હવે આપણને એમ કીધું છે કે બે છાપ આવે એ ઘટનાની સંભાવના શોધો. તો બે છાપ આવે તેવા પરિણામ, તો બે છાપ આવે તેવા પરિણામોની સંખ્યા કેટલી છે? 72. હવે આ ઘટનાની સંભાવનાને આપણે P of B વડે દર્શાવીએ. તો બે છાપ આવે તેવા પરિણામની સંખ્યા, બે છાપ મળે તેવા પરિણામની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા. તો જો બે છાપ મળે એવા પરિણામોની સંખ્યા કેટલી છે? 72 અને ભાગ્યા કુલ પરિણામ 200. હવે આને આપણે અડધા કરીશું તો 36 દુ 72, 200 ના 100 ગુણ્યા 2 200 થાય. 36 ભાગ્યા 100 છે તેના દશાંશ સ્વરૂપે આપણે 0.36 લખી શકીએ. તો આ ઘટનાની સંભાવના 0.36 મળશે. તો આ પ્રમાણેના દાખલા લખી દઈશું. પ્રશ્ન 5. તો પ્રશ્ન 5 ની રકમ આ મુજબ છે કે એક શહેરમાં કુલ 2400 કુટુંબોનો સર્વે કરવામાં આવ્યો. હવે એ કુટુંબોની આવક અને એમના ઘરમાં વાહનોની સંખ્યા એને લગતી માહિતી કોષ્ટકમાં તમને આપેલી છે. સ્વાધ્યાય 15.1 ના દાખલા નંબર 5 પાઠ્યપુસ્તકમાં તમે રકમ જોશો તો તમને એક કોષ્ટક આપેલું છે. હવે કુલ કુટુંબ 2400 છે, રકમની શરૂઆતમાં જ કીધું છે, એટલે કે પ્રયોગના કુલ પરિણામ 2400 થશે. હવે જુદી જુદી સંભાવનાઓ શોધવાની છે. એમાં પહેલી એમ કીધી છે કે માસિક આવક રૂપિયા 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય. તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં તમે જુઓ તો ખબર પડશે કે 10,000 થી 13,000 ની આવક હોય અને ફક્ત 2 વાહન હોય એવા 29 કુટુંબ છે. હવે એની સંભાવના આપણે શોધવાની છે. તો એ ઘટનાની સંભાવનાને આપણે P of A વડે દર્શાવીએ. તો એવા કુટુંબો કેટલા છે? 29 ભાગ્યા પ્રયોગના કુલ પરિણામ છે 2400. તો એ ઘટનાની સંભાવના શું થશે? 29 છેદમાં 2400. અહીંયા છેદ ઉડે એમ છે નહીં, જો ઉડતા હોય તો આપણે ઉડાડીને સાદું આપવું પડે. ત્યારબાદ બીજામાં એમ કીધું છે કે માસિક આવક રૂપિયા 16,000 થી વધુ હોય અને ફક્ત એક જ વાહન હોય. તો વિદ્યાર્થી મિત્રો જો કોષ્ટકમાં જોતા તમને ખબર પડશે કે એવા 579 કુટુંબો છે. હવે આ ઘટનાની સંભાવનાને આપણે P of B વડે દર્શાવીએ. તો એવા કુટુંબ 579 ભાગ્યા પ્રયોગના કુલ પરિણામ 2400. હવે અહીંયા જો સરવાળો કરો તો 5 ને 7 12 ને 9 21, સરવાળો અંકોનો સરવાળો 21 થાય. વિભાજ્યતાની ચાવી તમે ભણ્યા છો કે જો અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાતો હોય તો એ સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો અહીંયા ઉપર નીચે 3 વડે ભાગી શકાય. અને 3 વડે ભાગો તો જુઓ 3 એકા 3, 2 3 9 27, 3 તારી 9, 193 ગુણ્યા 3 579 થાય. અને નીચે જુઓ 800 ગુણ્યા 3 2400 થાય. સરખા 3 3 દૂર કરીએ તો 193 છેદમાં 800. તો એ આ ઘટનાની સંભાવના થશે. ત્યારબાદ ત્રીજું એમ કીધું છે કે માસિક આવક રૂપિયા 7,000 થી ઓછી હોય અને એક પણ વાહન ન હોય. તો 7,000 થી ઓછી આવક હોય અને એક પણ વાહન ન હોય એવા કોષ્ટકમાં 10 કુટુંબો છે. તો આ ઘટનાની સંભાવનાને આપણે P of C વડે દર્શાવીએ. તો 10 અને ભાગ્યા પ્રયોગના કુલ પરિણામ 2400. 0 0 દૂર થાય. તો 1 છેદમાં 240 આ એની સંભાવના થશે. ચોથા દાખલામાં એમ કીધું છે કે માસિક આવક રૂપિયા 13,000 થી 16,000 હોય અને 2 થી વધુ વાહન હોય. તો એવા 25 કુટુંબો છે. હવે એ ઘટનાની સંભાવનાને આપણે P of D વડે દર્શાવીએ. તો 25 કુટુંબ ભાગ્યા 2400. 5 વડે ભાગી શકાય તો 5 વડે ભાગ ચલાવીશું તો 5 × 25 થશે ઉપર
અહીંયા 5 વડે ભાગો તો 5 ચોક 20, 4 વધ્યા 5 એકા 40, 5/480 આ ઘટનાની સંભાવના થશે. હવે એક કરતા વધુ વાહન ન હોય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમને કીધું નથી કે કુટુંબની આવક વિશેનું કંઈ કીધું નથી, એટલે કે એક કરતા વધુ વાહન ન હોય. એક કરતા વધુ શબ્દનો અર્થ સમજજો. એક કરતા વધુ એટલે એક વાહન હોય અથવા એક પણ ન હોય. તો કોષ્ટકમાં તમે જુઓ કે એક વાહન ધરાવતા, હવે આમાં આવક કીધી નથી એટલે બધા લેવા પડે. તો એક વાહન ધરાવતા કુટુંબો જુઓ 160, 305, 535, 469, 579 એ બધાનો સરવાળો 2048 થાય. અને એક પણ વાહન ન હોય એવા કુટુંબો જુઓ 10 + 0 + 1 + 2 + 1 એટલે એવા 14 કુટુંબો છે. તો એક કરતાં વધુ વાહન ન હોય એનો અર્થ શું થાય? એક વાહન હોય અથવા એક પણ વાહન ન હોય તો એ બધાનો સરવાળો થશે. તો એ બધાનો સરવાળો થાય 2062. હવે આ ઘટનાની સંભાવનાને આપણે જો P ઓફ E વડે દર્શાવીએ તો એવા કુટુંબો થયા 2062. પ્રયોગના કુલ પરિણામ છે 2400. જો આના અડધા કરીએ આપણે તો 2062 ના અડધા થશે 1031 અને 2400 ના અડધા થશે 1200. તો આ ઘટનાની સંભાવના 1031/1200. તો બરાબર સમજી લીધો હશે આ દાખલો. એટલે કોષ્ટક આધારિત આવા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ દાખલો સમજી અને સારા અક્ષરે તમે લખી દેજો. અને આ દાખલાઓની પ્રેક્ટિસ હોમવર્કમાં તમારે કરવાની છે, જે તમારું આજનું હોમવર્ક હશે. ગુડ બાય.